મારું નામ શૈલેષ અમૃતલાલ મદલાણી। શાક માર્કેટની સામે મારો ગોળનો શોપ છે અને આ પાર્કિંગમાં એટલો ગંદકી વાળો થાય છે ને કે એની કોઈ સીમા નથી ને અહીંયા જે બૈરા લોકો માલની ખરીદી કરવા આવે એ લોકોને તકલીફ થાય છે તો અમને આખો દી 12 કલાક તકલીફ રહે છે। આની કોઈ વ્યવસ્થા નગરપાલિકા કરતી નથી। અમારી માંગણી આને સ્વચ્છતા કરી અને વ્યવસ્થિત પાર્કિંગ આપો। જો લેડીઝ લોકો ખરીદી કરવા આવે એ પણ એનું સ્કૂટર અહીં પાર્ક કરી શકવા જોઈએ। આ ગંદકીની અંદર કોઈ પાર્ક કરવા આવતા જ નથી। જે અહીંના વેપારી સ્થાનિક છે એ લોકો જ પાર્કિંગ કરે છે અને ગંદકી વાળો થાય છે એટલો। ના શૌચાલય દૂર કરી દો। અહીં ઉપરની છત છે એ એકવાર તૂટી એટલે આખું બીમ બધું તૂટશે અને આ ખીચડો આખો નીચે આવી પડશે અને અહીં નીચે કેટલાય લોકો પોતે દુકાનો છે, થડાઓ છે, એ લોકો બધાના આ દુર્ઘટના થશે તો એ લોકોના જીવનું જોખમ છે। આ જવાબદારી કોણ લેશે? મહિના 400 રૂપિયા ખાલી નાનકડા શાકભાજીના એરિયાના લે છો તમે, તો આ જીવની જોખમની જવાબદારી તમારે ન આવે? એ મહાનગરપાલિકાની આવે અને મહાનગરપાલિકાએ એ જવાબદારી લેવી જ જોઈએ। તમારા નામનો શું સમસ્યા? અમે ફ્રૂટનો વેપાર કરીએ છીએ। આ મોટેની હતી, મોટેની આગલા શાસને તોડાવી નાખી ને અત્યારે ખુલ્લામાં બધા વેપાર કરે છે, મોટી પેશાબ કરે છે। આ દુકાનોમાં બૈરા આવે છે એ ખરાબ દેખાય છે અને આ પાર્કિંગમાં કંઈ ઠેકાણા નથી। માંગણી શું છે? વ્યવસ્થિત પાર્કિંગ કરી આપો। વ્યવસ્થિત પાર્કિંગ કરાવી આપે ને આ મોટેને બંધ કરાવી દે। અંદર સમગ્ર વિશ્વમાં જેમના માટે ઓળખાય છે તે છે ગાંધીજી અને ગાંધીના જન્મસ્થાનથી તદ્દન નજીક 500 મીટરની અંદર રસ્તાઓની હાલત તમે જોવો, ગંદકી જોવો, અવ્યવસ્થા જોવો, આપણને જોઈને રડવું આવે કે વિદેશી લોકો, બહારના લોકો અહીં આવીને શું વિચારતા હશે? લોકો તો યાતના ભોગવે જ છે, પરંતુ સમગ્ર વિશ્વમાં આપણું નાક કપાય છે। તો મહાનગરપાલિકાના સત્તાધીશો થોડું પોરબંદરનું નાક બચાવો અને થોડું સારું કાર્ય કરો। પૈસા તો બહુ જ આપો છો, થોડુંક પોરબંદરની આબરૂ પણ બચાવી લો। આજ રોજ અમે માણેક ચોક શાક માર્કેટની મુલાકાત લીધી। આમ આદમીના ઘણા સભ્યો હાજર પણ રહ્યા છે, અડધા બાર પણ છે, બધા ચેકઅપ કરે છે। આજે અમે લોકોએ જે માર્કેટ જોઈ તો એકદમ જ દુઃખ થયું, કારણ કે અમે નાના હતા ત્યારે આ માર્કેટમાં આવતા અને આ માર્કેટમાં ચાલવાની જગ્યા નહોતી, બધા થડા ભરેલા હતા અને આજે જે હાલત થઈ ગઈ છે જીર્ણ શીર્ણ કે લોકોના જીવના જોખમે એ લોકો અહીં બેઠા છે। તમે ઉપર જોવો, આખું બધું જ ખરાબ છે, જીવના જોખમે બેઠા છે, ક્યારે પડે એટલી વાર છે અને આને કારણે જ બિચારા પોતાની રેકડીઓ લઈને ને ગલ્લાઓ લઈને ને પાથરણા લઈને ગમે ત્યાં બેસે છે અને આપણે મહાનગરપાલિકા દ્વારા એમને પણ હેરાન કરવામાં આવે છે। તો આનો અર્થ શું? કોઈ પણ વસ્તુ મહારાજાએ સોંપેલી હોય તો એ જીર્ણ શીર્ણ ન થાય ત્યાં સુધી એના તરફ ધ્યાન જ નહીં દેવાનું। આ બહુ ખોટી વસ્તુ છે। ગઈકાલે જ અહીં માણેક ચોકમાં જ એક મોટો થાંભલો પડ્યો। હવે એ લોકોએ એનું જતન કરવાનું છે, હેરિટેજનું, અને હેરિટેજની જેમ જ એને પાછું રિનોવેશન કરવું જોઈએ। અને આજે માર્કેટમાં પણ આવીને દુઃખ થયું છે કે લોકો પોતાના જીવના જોખમે બેઠા છે। આ એક પોરબંદર માટે શરમજનક બાબત છે, કારણ કે મહારાજાએ આ માર્કેટનું લોકાર્પણ કરેલું હોય। નમસ્તે કમિશનર સાહેબ, તમારી સેવામાં હું હાજર છું। આજ તમને એમ હતું કે હું ખોટા વાંક કાઢું છું, પણ આ સ્થાનિક અહીં ધંધાર્થીઓ, નાના વેપારીઓ કે રોજ પોતાનું ગુજરાન અહીંયા મહેનત કરી રેકડી કાઢી ને બિચારા કામ કરે છે ને રોજના 200-500 રૂપિયા કમાય છે ને તમે નગરપાલિકા ભાડા પણ ઉઘરાવો છો। સાહેબ, તમે મૂતણીનો પ્રશ્ન જે મેં મૂક્યો હતો અગાઉ, તમને એમ હતું કે હું ખોટા પ્રશ્ન કાઢું છું, પણ સ્થાનિક લોકોની તમે આજ દુઃખ તમારી સામે, હું વેદના તમારી સામે મૂકું છું કે આ સ્થાનિક લોકો હવે બોલે છે। આ તમે જો કે આ તમારી મૂતણી નથી થતી, શૌચાલય નથી થતું, એટલા માટે થઈને જાહેરમાં કરવું પડે છે ને આ તમે 5 મિનિટ ઉભા રહ્યો। આ ગંદકી તો તમે જો આ વાસ એટલી બધી આવે છે કે આમાં રોગચાળો ના થતા હોય પબ્લિકને તોય પણ ધરારથી તમારે બધાને હોસ્પિટલે જ મોકલવા છે। પછી આયુષ્યમાન કાર્ડ ઉપયોગ કરો। શા માટે સાહેબ આવું કરો? ચોકસાઈ કરી દો ને। આ નાના ધંધાર્થીઓ તમારું શું બગાડ્યું છે? આજ એના ટેક્સના પૈસે તો તમારા પગાર થાય છે। એટલી મારી સાહેબ તમને હાથ જોડીને વિનંતી કે તમે કંઈક આ નાના માણસો સામું જોવો ને આ રોશની જાળવામાં જે કરો છો એ બંધ કરો। એ પાયાની જરૂરિયાત નથી, પાયાની જરૂરિયાત આ છે સ્થાનિકોની।
ને સ્થાનિકોની માંગ આ છે. માટે મહેરબાની કરે છે. તમે આ એક અમારી વિનંતી સ્વીકારો.